રોટલી દાળ ફ્રાય બધી સાદું જ મંગાવ્યું. ટાઈમ બહુ થઈ ગયો એટલે માંથી ખાલી કરવા ગયા હતા. અને અવાજ ચેક કરો પાણીનો. આવા બ્રિજ ઉપરથી જઈએ છીએ, ગાડી પાસ થાય છે. વેલો પાણી બધા મારવાડી ગુજરાતમાં આવીને ભાઈ રૂપિયા કમાઈ ગયા. હો, રસ્તા ઉપર જ માલ છે. તમે ચાલુ જ રાખે. જોઈએ હજી કેટલો ટાઈમ લાગશે. બધા સુરત ચા પી લઈએ. હાથ ના આવે થોડા ટાઈમ માટે બંધ કરાવી દીધા છે. ત્યાંથી ખુશ મારી દઈએ વચ્ચે અને આગળ કાઢીએ હવે. તો મિત્રો, ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય મેલડીમાં. નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા છે બપોરના 1:30 અને આપણે આઈસર ભરીને નીકળી આવ્યા છીએ. અને હવે જઈએ છીએ અમદાવાદ. અને આપણી જોડે જોડાઈ ગયા છે એક કાકા, જોઈ શકો છો. શું નામ છે કાકા તમારું? કિશનભાઈ જોડાઈ ગયા છે. અહીંયા વલસાડ ધરમપુરના આપણે વરવેલી ગામના લોકલ છે. મરગમલ ગામ છે. આ મરગમલ ગામ છે. મરગમલ ગામના છે કાકા. તો મને રસ્તો બતાવવા માટે આવ્યા હતા, કેમ કે મેં આ રસ્તો જોયેલો નહોતો. તો કાકા કે ચાલ હું તારી જોડે આવું. તો કાકા મારી સાથે આવ્યા, મને રસ્તો બતાવ્યો. અને કાકા અહીંયા આગળ ખેડૂત છે, ખેતી કરે છે. કાકા આટલી ઉંમરે, કાકા તમારી ઉંમર કેટલી? 50 વર્ષ. 50 વર્ષની ઉંમર છે. કાકા 50 વર્ષની ઉંમરે જાતે 36 વીઘા જમીન ખેડે છે. અને અહીંયા આગળ નકરી ડાંગર જ થાય છે. મતલબ આપણી બાજુ ડાંગર કહેવાય અને અહીંયા ભાત કહેવામાં આવે છે. તો ભાત બનાવે છે. નકરી ભાતની જ ખેતી થાય છે અહીંયા. બરાબર ને કાકા? તો જુઓ, આટલી ઉંમરે પણ કામ કરે છે. આટલી જમીન જાતે ખેડે છે. તો હવે આપણે ચાલ્યા જઈએ આગળ. અને આગળની જર્ની પણ તમને બતાવું, કેમ કે લોકેશન અહીંયા આગળ આડું અવરું બતાવી દે મિત્રો. એટલે એમ કે લોકેશનના ભરોસે એટલું બધું ના ચલાય. અહીંયા આગળ આ કાકા મારી જોડે હતા. એટલે મારે એમને કીધું કે ચલો હું બતાવું ટાવર, એની બાજુમાં જ મારી જમીન છે. એટલે કાકાએ મને બતાવ્યું. એટલે અમે ખાલી કરવા ગયા હતા. તો ખાલી કરીને હવે નીકળીએ છીએ રિટર્ન. અને કાકાને આગળ એમનું મકાન છે ત્યાં આગળ ઉતારી દઈશું. બરાબર છે મિત્રો? તો હવે ચાલે જઈએ આગળ. અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું. તો મિત્રો જુઓ, આપણે આવી જગ્યામાંથી ખાલી કરવા ગયા હતા. અને અવાજ ચેક કરો પાણીનો. આવા બ્રિજ ઉપરથી જઈએ છીએ, ગાડી પાસ થાય છે. વેલો પાણી. અને અત્યારે ગુજરાતમાં દરેક નદી ઓવરફ્લો જ ચાલે છે પાણીના હિસાબે. જોઈ શકો છો પાણી તમે. આવી જગ્યામાં મોકલે છે અમારા શેઠ ખાલી કરવા. શેઠ દિલદાર છે એટલે વાંધો ના આવે. ગાડી વાડી ટુકડી પી છે અમારી. હો, અને મારા ગમે એવું હોય તો પોલીસ વાળાને એમ કહે દે આ રીતે ધંધા એ રીતે. તો કંઈ નહીં, જો આવો પથ્થરવાળો રોડ છે. અહીંયાથી ધીમે રહીને કાઢી લઈએ આપણે ગાડી. જો આવો કાચો રસ્તો છે, નદીની કિનારે રસ્તો છે. જોઈ શકો છો. તો મિત્રો જુઓ, આપણે ત્યાંથી આઈસર ભરીને નીકળી આવ્યા. અને અત્યારે આપણું આઈસર એન્ટર કરી લીધું ખેરગાંવમાં. આ છે ખેરગાંવ, જે આપણે વલસાડ ડિસ્ટ્રિક્ટનું જ લાગે ખેરગાંવ. તો અત્યારે આપણે ખેરગાંવ ક્રોસ કરીએ છીએ. અને આ ખેરગાંવ ક્રોસ કરીને ચાલે જઈએ આગળ. અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરવાની છે મિત્રો, છેક અમદાવાદ સુધીની. તો જોઈ શકો છો અત્યારે આ ખેરગાંવનું બજાર કંઈક આ રીતનો વ્યૂ આવે છે. ખેરગાંવના બજારનો જોઈ શકો છો. તો અત્યારે ખેરગાંવ ક્રોસ કરીએ છીએ, પછી ચાલે જઈએ આગળ. અને આપણે અહીંયાથી લેવાની છે ગાડી ખાલી સાઈડ. તો અહીંયાથી લેફ્ટ લઈ લઈએ. આવું કંઈક સર્કલ આવ્યું છે ખેરગાંવમાં. ભરકા દેવી આઈસ્ક્રીમ ને આમ તે બધા મારવાડી ગુજરાતમાં આવીને ભાઈ રૂપિયા કમાઈ ગયા. હો, જ્યાં જુઓ અહીંયા ભેરુનાથ ને બાબા રામદેવ, કાં તો કબાડીનું કરશે કાં તો હોટલ કરી નાખશે. આ રૂપિયા કમાઈ ગયા.
અહીંયાથી વાપી બતાવે છે 54, તિથલ 26, નેશનલ હાઈવે 4815, વલસાડ 20. તો આપણે અહીંયાથી નેશનલ હાઈવે ન પકડાય, આપણે અહીંયાથી ચીખલી બહાર કાઢીએ એટલે આગળથી આપણે રાઈટ લઈ લઈશું અને ચીખલીથી હાઈવે પકડીશું, કેમ કે ત્યાંથી થોડો શોર્ટકટ પડે રસ્તો. તો હવે આપણે ચાલે જઈએ આગળ. તો મિત્રો જુઓ, આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે જસ્ટ પહોંચી આવ્યા છીએ ચીખલીમાં. તો અત્યારે આપણે ચીખલી ક્રોસ કરી અને હવે અહીંયાથી આપણે આગળથી પકડીશું નેશનલ હાઈવે નંબર 8 અને 44 અને આપણે સુરત હાઈવે આવી જશે આગળથી નવસારી ને એવું બધું. જો આવું કંઈક જલારામ સર્કલ આવ્યું છે, જલારામ ખમણવાળું. આ ક્રોસ કરી અને ચાલે જઈએ. આ સામે દેખાય એ નેશનલ હાઈવે છે. અહીંયા આગળ નીચેથી આપણે લઈ લઈએ રાઈટ સાઈડ અને ટાઈમો વાગી ગયા છે બપોરના 2:15 જોઈ શકો છો. તો અહીંયાથી આપણે લઈ લઈએ હવે રાઈટ સાઈડ. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો. સુરત, નવસારી, વાપી, વલસાડ ઓલ ઓવર ગુજરાતની જર્ની તમને બતાવતો રહીશ. તો અહીંયાથી આપણે રાઈટ લેવાની છે. જોઈ લો, આપણે રાઈટ સાઈડ લઈ લીધી. હવે આ બ્રિજ પૂરો થાય ત્યાંથી ફરી રાઈટ લઈ લઈએ એટલે આવી ગયા સીધા આપણે હાઈવે ઉપર. પછી હવે કન્ટિન્યુ ચાલે જ જવાનું છે આપણે. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો. મજા આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અહીંયાથી હાઈવે ઉપર લઈને કન્ટિન્યુ ચાલે જઈએ આગળ. તો ભાઈ જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા ચીખલીના ટોલ નાકા ઉપર. તો આ ચીખલી ટોલ ક્રોસ કરી એનો ચાલે જઈએ આગળ. ચીખલી તો ભાઈ જુઓ, અહીંયા સુરત પહોંચવા આવ્યા અને અહીંયા ટ્રાફિક લાગ્યું છે સુરત, જોઈ શકો છો. અને ટ્રાફિક એવું લાગ્યું છે કે ટ્રાફિક હજી હલતું નથી. લગભગ 10 મિનિટ થઈ ગઈ, હજી લાઈન ચાલતી નથી. અને આનો માલ જુઓ બહાર આવી ગયો, રસ્તા ઉપર જ માલ છે. હવે ધીમે ધીમે ચાલ્યું ટ્રાફિક. જોઈએ હજી કેટલો ટાઈમ લાગશે ટ્રાફિકમાં એ નક્કી ન કહેવાય. નક્કી ચાલે જઈએ ધીમે ધીમે. ભૈયા કડોદરા સુરત ચા પી લઈએ. તો મિત્રો જુઓ, અત્યારે આપણે સુરતનો ટ્રાફિક ક્રોસ કરતા ટ્રાફિક કાપતા અત્યારે પહોંચી આવ્યા કાંકરેજના ટોલ પ્લાઝા ઉપર. સુરત કાંકરેજના ટોલ પ્લાઝા ઉપર પહોંચવા આવ્યા છીએ અને આગળ હજી કેટલો ટ્રાફિક મળશે એ તો મારો રામ જાણે. જોઈ શકો છો આ ખાડા રસ્તાના. અહીંયા ટોલ નાકા પહેલાં મિત્રો એક હોટલ છે, તો ત્યાં આગળ ગાડી રાખી અને પાણી ભરવું છે. તો આપણે પહેલાં પાણી ભરી લઈએ. ઠંડુ પાણી નથી ગાડીમાં, તો પહેલાં ઠંડુ પાણી ભરી લઈએ. ટોલ નાકું ક્રોસ કરીને હોટલ છે ત્યાં, અને પછી ચા પી લઈએ અને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. તો બીજા વિડીયોમાં જોડાયેલા રહેજો. એટલે આપણે ટોલ પાર કરી લઈએ એટલે પિંજણ ના રહે ટોલની. જોઈ લો, કામરેજ વાળું ટોલ બાજુ. તો હવે આ ટોલ ક્રોસ કરીએ અને ચાલે જઈએ સીધા. પછી આવ્યા ટોલ ઉપર. તો જુઓ, આપણે કામરેજનું ટોલ પ્લાઝા ક્રોસ કરી અને આઈસર રાખ્યું હતું ચા પાણી કરવા માટે. મસ્ત મજાના ચા નાસ્તો એવું કરી લીધું એટલે હવે 11-12 વાગે જમીશું. રાત્રે કોઈ પણ ટેન્શન નથી. એમ તો મસ્ત મજાનો નાસ્તો એવું કર્યું અને અત્યારે આપણે નીકળી આવ્યા છીએ. તો જોઈ શકો છો
આ આપણે સુરત કામરેજથી નીકળી અને અંકલેશ્વર બાજુ પ્રયાણ કરીએ છીએ. તો આગળ આવશે અંકલેશ્વર. તો હું અંકલેશ્વરનો વ્યૂ બતાવું તમને આગળ. તો મિત્રો જુઓ, આપણે અત્યારે અંકલેશ્વરમાં એન્ટર કરી લીધું આપણું આઈસર. અને આ બ્રિજની નીચેથી રસ્તો જાય એ જતો રહે સીધો પાણોલી જીઆઈડીસીમાં. જો કોઈને પાણોલી જીઆઈડીસીમાં જવું હોય તો અહીંયા આ બ્રિજ નહીં ચડવાનું, આ બ્રિજથી નીચે લઈએ એટલે એ રસ્તો પાણોલી જીઆઈડીસીમાં જાય છે, જોઈ શકો છો. અને આપણે સીધા ચાલ્યા જઈએ છીએ આગળ. અંકલેશ્વરનો વ્યૂ બતાવું તમને, તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. આગળ અંકલેશ્વરનો વ્યૂ બતાવું કેવો નજારો આવે છે. જોઈ લો મિત્રો અંકલેશ્વરનો જામ. ટ્રાફિક ચેક કરો. ટ્રાફિક ચાલુ થઈ ગયું અંકલેશ્વરનું. સામેની લાઈનમાં ટ્રાફિક જ પડ્યો છે નકરો, જોઈ શકો છો લાઈન. આમાં ગાડીઓવાળા બચારા ક્યારે પહોંચી રહ્યા જોઈ શકો છો. કેટલી લાઈન છે ખાલી ચેક કરો મિત્રો તમે. અંકલેશ્વરનો ટ્રાફિક જુઓ, ખાલી ચેક કરો કેટલી લાઈન છે. બધી બાજુ ફિટ કરીને મૂકીશું સામેની લાઈનમાં. છેલ્લો ટ્રાફિક આવે ત્યાં સુધી હું તમને બતાવું કે કેટલો ટ્રાફિક ખેંચાયો છે. લાઈન ચેક કરો ખાલી તમે મિત્રો. આમાં શું ગાડીવાળા ટાઈમે પહોંચે બચારા જુઓ. સામે નજર પડે ત્યાં સુધી ટ્રાફિક છે. જોઈ લો, હજી લાઈન તો ચાલુ જ છે. તો તમે વિચારો કે મિનિમમ મારા અંદાજા પ્રમાણે આ ટ્રાફિક લગભગ 5 કિલોમીટરનો ટ્રાફિક છે. 5 કિલોમીટર ઉપરનો છે પણ 5 કિલોમીટર નીચેનો ટ્રાફિક નથી. આ એ વાત ફાઇનલ છે. જુઓ, આખી લાઈને લાઈન પડી છે. આપણી ગાડી પણ રનિંગ ચાલુ છે, તમે જોઈ શકો છો. આ લાઈનનો ટ્રાફિક ચેક કરો. આપણે આ બ્રિજ ચડે અને આ બ્રિજ ઉતરીએ છીએ તો પણ ટ્રાફિક છે. ખાલી તમે મિત્રો ટ્રાફિક જ ચેક કરો. આજે સુરતનો ટ્રાફિક જુઓ. અંકલેશ્વરનો ટ્રાફિક મતલબ સુરત હાઈવેનો ટ્રાફિક. ક્યાં બાજુ ભાઈ દોરતો હશે. હવે આ ટ્રાફિકની અંદર મિત્રો ના ડ્રાઈવરની ઊંઘ પૂરી થાય કે ના કિલોમીટર કાપીને ડીઝલ જે ભરે એટલું ડીઝલ ખાલી ફોકટનું આમાં ભરી જાય. અને ના કિલોમીટર કપાય, ના ડ્રાઈવરની ઊંઘ પૂરી થાય, ના ટાઈમે માલ પહોંચે. અને ગાડીઓવાળા જેટલા હેરાનગતિમાં છે એ તમે જોઈ શકો છો. કોઈ અહીંયા ધ્યાન નથી આપતું કે આ ટ્રાફિક ખાડાનો છે તો આ ખાડા પુરાય ટ્રાફિક ખોલાઈએ. એમ આપણો વિડીયો ચાલુ છે તેનું હું બતાવું છું. હજી લાઈન પતી જ નથી. લાઈવ વિડીયો ચાલુ છે સ્કીપ કર્યા વગર. ટ્રાફિક મિત્રો 7 કિલોમીટર ઉપર જતો રહ્યો. એટલો ટ્રાફિક છે અંકલેશ્વરમાં. ટ્રાફિક ઓછો નથી. આ તો ભાઈ જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા ભરૂચના ટોલ પ્લાઝા ઉપર. જોઈ શકો છો. તો હવે આ ભરૂચ ટોલ પ્લાઝા ક્રોસ કરી અને આગળ તમને નદીનો વ્યૂ બતાવું. તો ભાઈ ટોલ ક્રોસ કરીને અહીંયા ટ્રાફિક ચાલતો હોય એવું લાગે છે હરવો. અહીંયા ચા પાણી કરવા રાખી છે એના હેઠળ બે. હવે વચ્ચે ઘૂસ મારીએ આપણે. અહીંયાથી ઘૂસ મારી દઈએ વચ્ચે અને આગળ કાઢીએ. હવે
દોસ્તો જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા ભરૂચના બ્રિજ ઉપર. જોઈ શકો છો ભરૂચના બ્રિજનો નજારો. પાછળ ટ્રાફિક હતું ટોલ નાકાનું, એટલે બધી ગાડીઓ ચા પાણી કરવા ઊભી રાખે. એના હિસાબે બધી ગાડીઓ ખેંચામાં નીકળે. એટલે એનું ત્યાં થોડું ધ્યાન આપવું પડે, નહીં તો કોઈ ગાડી બાડી હરી જાય, કંઈ ખ્યાલ ના આવે. એ રીતનું હતું. તો જોઈ શકો છો અત્યારે આપણે ભરૂચ બ્રિજ ક્રોસ કરીએ છીએ. પાણી ચેક કરો. હજી આપણે સપાટી આની એટલી બધી હાઈ નથી થઈ. ભરૂચ ભરૂચ આ બાજુ નાવડા બંધ કરાયેલા છે, નહીંતર આની અંદર માછીમારો ચાલતા હતા, પણ પાણી વધી ગયું એટલે બંધ કરાવી દીધા. ખોટા જતા રહે તો ખેંચે કંઈ હાથ ના આવે, એટલે થોડા ટાઈમ માટે બંધ કરાવી દીધા છે. અને આગળ લાગે છે ટ્રાફિક થયું હોય એવું તો લાગે જ છે. ટ્રાફિક જ છે મિત્રો. હા, હાઈવે ઉપર ક્યારે ક્યાં ટ્રાફિક લાગી જાય એ નક્કી જ ના હોય. ટ્રાફિક ક્રોસ કરીએ આપણે ધીમે ધીમે. તો ભાઈ જુઓ, આપણે ભરૂચથી ટ્રાફિકમાં લાગ્યા છીએ અને ધીમે ધીમે ટ્રાફિક ચાલે છે. હજી આટલે પહોંચી આવ્યા, તો હજી આગળ કેટલો ટ્રાફિક હશે નામ જાણે. તો હવે ટ્રાફિક ક્રોસ કર્યા વગર છૂટતો નથી, તો હવે ટ્રાફિક ક્રોસ કરીએ ધીમે ધીમે. તો ભાઈ જો આપણે આવી ગયા સહયોગ હોટલમાં. તો હવે ભૂખ લાગી છે, તો હવે જમી લઈએ, પછી જમીને આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો જુઓ આ હોટલે આવી ગયા, ઓર્ડર આપી દીધો, ટાઈમ બહુ થઈ ગયો અને ભૂખ જેવું પણ નહોતું, એટલે હવે સાદું જ મંગાવ્યું છે, દાળ ફ્રાય રોટલી જેવું. તો આવે એટલે ખાઈ લઈએ, પછી નીકળીએ આગળ. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં આવે છે. તો ભાઈ જમવાનું આવી ગયું આપણું, રોટલી દાળ ફ્રાય બધે સાદું જ મંગાવ્યું, ટાઈમ બહુ થઈ ગયો એટલે. તો હવે જમી લઈએ. જે કોઈને જમવું હોય આવી જાઓ જમવા માટે. આપણે દેશી સિસ્ટમથી જ જમવાનું છે. હવે જમીને આપણે જઈએ ડાયરેક્ટ આપણા વેર હાઉસ ઉપર અસલાની, ત્યાં જઈને સૂઈ જઈશું. પછી સવારે ખાલી કરી અને જોઈએ કઈ બાજુનો પ્રોગ્રામ આવે છે, તો તમને બીજા વિડીયોમાં જોવા મળશે. આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. એટલે બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય મેલડીમાં.